ભાવનગર મહિલા સંગઠન દ્વારા દુષ્કર્મ હત્યાના મામલે અપાયું આવેદનપત્ર। મહિલાઓ પર પ્રતિદિન વધી રહ્યા છે અત્યાચાર, દુષ્કર્મના મામલાઓ ક્યારે ઘટશે? નિર્ભયા હોય, હૈદરાબાદ કેસ હોય કે હાથરસ કેસ હોય, અયોધ્યા હોય કે કોલકાતા, અનેક ઘટનાઓ સામે આવી છે બળાત્કારમાં હત્યાની। ભારત દેશમાં પ્રતિદિન દુષ્કર્મની 85 જેટલી ઘટનાઓ બને છે। મહિલાઓ દ્વારા બળાત્કારીઓને ઝડપથી ફાંસીની સજા કરવાની માંગ કરતી આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાવનગર મહિલા સંગઠન દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં અધિક કલેક્ટરને અપાયું આવેદનપત્ર। દેશમાં અને રાજ્યમાં મહિલાઓ પર દિવસે ને દિવસે અત્યાચારો વધી રહ્યા છે। કેટલીક બહેનો પર ક્રૂરતાથી હત્યાઓ કરવામાં આવી રહી છે, દુષ્કર્મ કરવામાં આવ્યું છે, અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, જેથી કરીને રાજ્યના નારી રક્ષા સેનાની બહેનો મેદાને આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભાવનગર કલેક્ટર ખાતે પણ આ આવેદન બહેનો દ્વારા આપવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લા નારી રક્ષા સેના દ્વારા કલેક્ટરમાં એકત્રિત થઈ કચેરી પાસે મહિલા પર થયેલા અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને અત્યાચાર ગુજારનાર શખ્સોને કડકમાં કડક સજા કરવાની માંગ કરતી સૂત્રોચ્ચાર પણ કરતી જોવા મળી હતી મહિલાઓ, અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભારત એક લોકશાહી દેશ છે, બંધારણના સંવિધાનના કાયદા મુજબ ચાલનારો દેશ છે। ભારતમાં દિલ્હી જેવા મોટા શહેરોમાં 2012માં નિર્ભયા રેપ કેસ થયા બાદ જસ્ટિસ વર્મા કમિટીની ભલામણ મુજબ કાયદો વધુ કડક બનાવવામાં આવ્યો। બળાત્કારો અને હત્યાના કેસમાં હવે ફાંસી સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી, તેમ છતાં ઘટનાઓ વધતી જ જાય છે। 2012માં નિર્ભયા કેસ દિલ્હી, 2019માં હૈદરાબાદ ડોક્ટર પર બળાત્કાર અને હત્યા, 2020માં હાથરસ કેસ અયોધ્યા બળાત્કાર અને 2024માં કોલકાતામાં ડોક્ટર પર બળાત્કારનો મામલો સામે આવતા આખો દેશ હચમચી ઉઠ્યો હતો। ભારતમાં રોજબરોજ કેટલી ઘટનાઓ બનતી હોય છે, જેમાં ભારતમાં 4 આંદોલન થયા, જેમાં એક સર્વે મુજબ 2012થી આજ દિન સુધી 25,000 જેટલા કેસો થયેલ છે। આ ભારતની વસ્તીમાં જે વધારો થયો તેમાં 1.4% અને બળાત્કારના કેસોમાં વધારો થયો છે તેમાં 1.25%નો વધારો થયો છે, જે પ્રતિદિન વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે। કોલકાતામાં ડોક્ટર પર બળાત્કાર કરી હત્યા કરવામાં આવી, તેના હોસ્પિટલના સંચાલકો દ્વારા આ કેસને આત્મહત્યામાં ખપાવવાના પૂરતા પ્રયત્નો કર્યા। તેના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે લોકોએ માનવ અંગેના તસ્કરી અંગેના અને મૃતદેહના સોદાના પણ આક્ષેપો તેમના પર કરવામાં આવ્યા। ત્યારે કોલકાતા પ્રકરણ બનતા બીજી કલકત્તાની મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને હાઈકોર્ટના આદેશથી લીવ પર તેમને ઉતરવાની ફરજ પડી। આવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે છેલ્લા 15 દિવસમાં બીજો બનાવ બન્યો છે, જેમાં ઉત્તરાખંડમાં એક નર્સ સાથે બસના ડ્રાઈવર અને કંડક્ટરનો બનાવ, બેંગ્લોરમાં કર્ણાટક અને કોલેજમાં 21 વર્ષની વિદ્યાર્થી સાથેનો બનાવ, જ્યારે મહારાષ્ટ્રના બદલાપુરમાં શાળાની 4 વર્ષની બાળા સાથે બનાવ બન્યો હતો। આખો ભારત દેશ હચમચી ગયો હતો। આવી જ રીતે દુઃખદ 85 જેટલી ઘટનાઓ બને છે, પણ રિપોર્ટિંગ યોગ્ય થતું ન હોય, યા તો અન્ય કારણોસર આ ઘટનાઓમાં પ્રતિદિન થઈ રહ્યો છે વધારો। ભારતની સંસ્કૃતિ અને સભ્ય સમાજમાં તથા રાજકીય અને વ્યક્તિગત વિચાર લોકો સમક્ષ રજૂ કરવાની જાણે કે ફેશન થઈ ગઈ હોય તેવા અનેક કારણો પણ બહાર આવી રહ્યા છે। ત્યારે બળાત્કારના કેસમાં નજીકના 90% લોકો સામેલ હોય છે અને માઇનોરની ઉંમર જે 16થી વધારીને 18 કરવામાં આવી છે, જે વાત પણ લોકોની ગળે ઉતરતી નથી। ત્યારે બળાત્કારને લાગુ પડતી હોય છે ત્યારે પોલીસ અધિકારીઓ વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવે અને કોલકાતા, બદલાપુર, હૈદરાબાદ, બેંગ્લોર જેવી ઘટના તેમના થકી જ રોકી શકાય તેમ છે તેવું આવેદનમાં જણાવવામાં આવ્યું હતું। 14 ઓગસ્ટ 2024ના રોજ ઉત્તરાખંડમાં આવેલા રુદ્રપુર કાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ ઉપર બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી। 19 ઓગસ્ટ 2024ના રોજ છત્તીસગઢમાં આવેલા રાયગઢ જિલ્લામાં મેળામાં ગયેલી યુવતી પર ગેંગરેપ થયો હતો। 19 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશમાં નરસિંહપુરમાં 18 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। 26 ઓગસ્ટ 2024ના રોજ મહારાષ્ટ્રમાં રત્નાગિરી નર્સિંગ કોલેજમાં છોકરીઓ પર
ઓટો ડ્રાઈવર રિક્ષા ડ્રાઈવરે બળાત્કાર ગુજાર્યો હતો. 24 ઓગસ્ટના રોજ 2024ના રોજ ઉત્તર પ્રદેશમાં ગોંડા જિલ્લામાં વિદ્યાર્થીની પર ગેંગરેપ થયો હતો. 24 ઓગસ્ટ 2024ના રોજ આસામમાં નગવા જિલ્લામાં ટ્યુશન પરથી પરત આવતી ત્યારે 14 વર્ષની વિદ્યાર્થીની પર ગેંગરેપ થયો હતો. 25 ઓગસ્ટ 2024ના રોજ રાજસ્થાનમાં ગોલપુરમાં યુવતી પર ગેંગરેપ થયો હતો. 26 ઓગસ્ટ 2024ના રોજ ઉત્તર પ્રદેશમાં ફારુકાબાદ જિલ્લામાં ભગવતીપુર ગામની 16 અને 18 વર્ષની બે યુવતીઓના મૃતદેહ પણ મળી આવ્યા હતા. 21 ઓગસ્ટ 2024ના રોજ મહારાષ્ટ્રમાં બદલાપુર પાસે 4 વર્ષની બે માસૂમ બાળકીઓ હવસનો શિકાર બનાવી હતી. આવી તો અનેક ઘટનાઓ સમગ્ર દેશમાં સામે આવી રહી છે, ત્યારે તેમની સામે કડક કાયદો તો બન્યો છે, પરંતુ તેનો અમલ પણ કડક કરવામાં આવે અને સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેમાં બળાત્કારીઓ પર તાત્કાલિક કેસ, કડકમાં કડક સજા અને તાત્કાલિક કેસ ચલાવી પોલીસ અને કોર્ટ કાર્યવાહી પૂરી કરી બળાત્કારીઓને ફાંસીની સજા જાહેર કરવામાં આવે તેવી પણ મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે. બળાત્કાર અને હત્યાના નિવારણ માટે નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ વડાની પણ જવાબદારી નક્કી કરવામાં આવે. બળાત્કાર, દુષ્કર્મ, હત્યા જે તે પોલીસ મથકે જાણ થાય કે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે. આરોપીઓને ગણતરીના 24 કલાકમાં ઝડપી પાડવામાં આવે અને જો ન ઝડપાય ને નિષ્ફળ જાય તો અધિકારી પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આમ પોલીસ કર્મીઓ પર પણ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ આ આવેદનપત્રમાં મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. કઈ જગ્યાએ શું લેવાય? અત્યારે કલેક્ટર ઓફિસે અમે એક આવેદન પત્ર દેવા માટે આવ્યા, મહિલા મોરચા દ્વારા આવ્યા છીએ. અને આ જે મમતા બેનર્જીના નેજા નીચે જે એક લેડીઝ પોતે હોય અને છતાંય લેડીઝની આવી પોલીસ થવા જઈ રહી છે અને એનું કાંઈ એને નિવારણ હજી સુધી કર્યું નથી. તો આના માટે એના જે ઘટાક્ષ કરતો આવા જેવા યુવાનો છે અને જેણે આ પગલા ભર્યા છે એવા લોકોને પોતે તટસ્થ હોવા છતાં પણ પકડી શક્યા નથી. તો આને તાત્કાલિક પકડી અને જાહેરમાં એને મારી અને જાહેરમાં ખૂબ એની પર સજા થાય અને ખૂબ એને પ્રોત્સાહન આપવાની બદલે એને વધારે પડતી સજા દેવી જોઈએ. અત્યારે તો પકડાય અને આવા કૃત્ય કર્યા હોય એને તાત્કાલિક ગળાફાંસો દઈ એને મુક્ત કરી દેવા જોઈએ કે ફરી પછી આવા કોઈ બેનું દીકરીઓના નામ પણ ન લે અને કોઈ બેનું દીકરીઓની સેફટી જળવાઈ રહે. આજે હજી અડધા છૂટા છે, માત્ર એક જ પકડાયો છે. તો આ સરકાર મમતા બેનર્જીની એક નબળી સરકાર કહેવાય. તો આ મમતા બેનર્જીએ નો સરકાર ચલાવી શકે તો તેને એક રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે. અને અમે કલેક્ટર સાહેબને આવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તમારું નામ? હું નારી રક્ષા સમિતિ જિલ્લાની પ્રમુખ ભાનુબેન ડાભી. આજે જે નારી રક્ષા સમિતિની આજે નારીની જે રક્ષા નથી થતી, આજે બાંગ્લાદેશમાં જે બનાવ બન્યો મમતાજીના રાજમાં, અમે એવું ઈચ્છીએ છીએ કે મમતાજી આજે રાજીનામું આપે. આજે આવા એના દેશમાં આવું કૃત્ય બને એ શરમજનક વાત કહેવાય. અને આ કૃત્ય કરનાર જેટલા પણ છે એ બધાને ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી બહેનોની લાગણી ને માંગણી છે કે એને કડકમાં કડક સજા થવી જોઈએ. આજે જે એ અત્યારે ખુલ્લેઆમ ફરતો હતો ને એકને જે એ લોકોએ ગ્રેફતાર કર્યો છે એની પટ્ટીમાં જેટલા પણ આમાં સામેલ છે એ બધાને એક સાથે બધાને પકડીને બધાને ફાંસીની સજા થવી જોઈએ, જેથી બધી દીકરીઓ બહેનોને આજે કોઈ આવું કૃત્ય કરવાનું કોઈ નામ ન લે, ફરી કોઈ આવું કૃત્ય કરી ન શકે. આજે જે કૃત્ય બન્યું છે ખરેખર શરમજનક છે. આજે અમારી બહેનોને અમારે આજે ખૂબ લાગણી ને માંગણી છે કે એને ફાંસીની સજા થવી જોઈએ, કડક ને કડક સજા થવી જોઈએ એવી અમારી માંગણી છે. કઈ જગ્યાએ નિવેદન દેવાય? કલેક્ટર ઓફિસે અમે આવેદન પત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબે કીધું છે કે આ અમારી માંગણી છેક સુધી પહોંચાડે.